આવતા હોય છે, પરંતુ જામનગરમાંથી કિસ્સો સામે આવ્યો। ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા હવે તમે સાવધાન રહેજો। છાશવાલાની આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી છે। ફૂડ વિભાગે કાર્યવાહી કરી, જેમાં 10,000નો દંડ છાશવાલાને ફટકાર્યો છે। ફૂડ વિભાગે સેમ્પલ લઈને સ્વચ્છતા રાખવા માટેની પણ સૂચના આપી છે। છાશવાલાના મેન્યુફેક્ચરિંગની પણ તપાસ કરવા કહેવામાં આવ્યું છે, તેવું ફૂડ સેફ્ટી ઓફિસરનું કહેવું છે। છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે અલ્ફાન્સો મેંગો ડ્યુટ। તો એ પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી, એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી। તો નમૂનો લીધો છે આજે એક ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો, અને 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ન્યુસન્સને ડસ્ટબિન ન રાખવું એ બેઝ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે, અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે। અને હવે વાત